પુરુષો પાસેથી એક કળા આપણે બધા જ શીખી શકીએ છીએ અને એ કળા છે ભૂતકાળને ક્યારેય વાગોળવું નહીં. જો તમે ઓબ્ઝર્વ કરેલું હોય તો પુરુષો ક્યારેય ભૂતકાળની વાતો કરવાનું પસંદ નથી કરતા, જ્યારે સ્ત્રીને એ ભૂતકાળની વાતો વાગોળવાની ખૂબ જ આદત હોય છે. તો આપણે પુરુષો પાસેથી એ વાત શીખી શકીએ છીએ અને પોતાનું જીવન ખરેખર સુંદર બનાવી શકીએ છીએ. દરેક સ્ત્રી આ વાતને કદાચ એગ્રી કરતી હશે, પણ એના માટે એ ખૂબ જ ચેલેન્જિંગ હોય છે કે ભૂતકાળની વાતોને વાગોળવી નહીં. એને એક ક્લોઝર જોઈતું હોય છે એ ભૂતકાળની વાતનું, જે પુરુષ ક્યારે આપી નથી શકતા અને ક્યારે આપી પણ નહીં શકે. પણ આપણે એ કળા શીખી શકીએ છીએ કે આપણે પોતે એક ક્લોઝર આપી દઈએ અને એ ભૂતકાળની વાતને વાગોળવાનું બંધ કરી દઈએ. પણ જે સ્ત્રી આ સાંભળી રહી છે એમને ખબર હશે, ખૂબ જ ચેલેન્જિંગ છે, રાઈટ? સ્ત્રી માટે ભૂતકાળને વાગોળવાનું બંધ કરવું એ ખૂબ જ ચેલેન્જિંગ છે, પણ લાઈફનું નામ જ છે ચેલેન્જીસનો સામનો કરવાનો અને જીતવાનો. જો લાઈફને એ ચેલેન્જીસથી દૂર કરીશું, લાઈફને ઇઝી બનાવવાની ટ્રાય કરીશું, તો ડેફિનેટલી લાઈફ વધારે અઘરી બનશે. એના કરતાં બેટર છે કે આ ચેલેન્જીસને સ્વીકારીએ અને એ ચેલેન્જીસનો સામનો કરીએ હિંમતથી, જેથી લાઈફ દિવસે દિવસે ઇઝી બની શકે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ.